રાજ્યના પોલીસ વડાના આદેશના પગલે ભરૂચ જિલ્લા પોલીસે અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી દીધી છે। જિલ્લાના કુલ 308 અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવી, જ્યારે બીજી તરફ પોલીસે ગુનેગારોના મકાનમાં વીજ કનેક્શનની તપાસ કરી, જેમાં કુખ્યાત બુટલેગર નયન ઉર્ફે બોબડાના મકાનનું વીજ કનેક્શન કાપી તેને ₹3 લાખથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે। પોલીસે આગામી સમયમાં ગુનેગારોની ગેરકાયદેસર મિલકતો તોડી પાડવા સહિતની કાર્યવાહી કરાશે। આ ઉપરાંત જામીન પર છૂટ્યા બાદ પણ પ્રવૃત્તિમાં સંકળાયેલા હશે તો તેઓના જામીન રદ કરવા સહિતની કાર્યવાહી કરાશે। પોલીસની કાર્યવાહીના કારણે અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે। ગુજરાતના પોલીસ વડા શ્રી વિકાસ સહાય સાહેબનાઓએ રાજ્યમાં જે અસામાજિક તત્વો છે તેઓના વિરુદ્ધમાં કાયદાકીય રીતે શકંજો કસવા માટે જરૂરી કાયદાકીય રીતે કાર્યવાહી કરવા માટે સૂચનાઓ કરેલ છે। તે અંતર્ગત ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા પણ સક્રિય રીતે આવા અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવેલી છે અને તેઓના વિરુદ્ધમાં વિવિધ રીતે કાયદાકીય જોગવાઈઓ મુજબ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે।